હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કોઈ વેરાયટી નહીં પણ સરસ મજાની તમારી જોડે કેરીની જાણકારી લઈને આવીશું કે જ્યારે તમે કેરી પાસ કરવા જાઓ ત્યારે કેવી કેરી લેવાની, કેમિકલ વગરની કેરી આપણે લઈશું અને એ કેરીમાંથી આપણે જ્યારે દાબો નાખી છીએ પકવવા માટે કાચી કેરી, તો એ દાબો નાખવા માટે કેવી રીતે નાખવો, આખી પૂરી જાણકારી સાથે તમારી જોડે આ સરસ એક નાની જાણકારી છે. વિડીયો સરસ મજાનો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું, ત્યારે તમે રાતે 10 વાગે લાઈવમાં તો જરૂર આવજો. હું સરસ રેસીપી તમારી જોડે શેર કરું છું. તો અત્યારે આપણે જે કેરી હું લઈ આવી છું અને મારે દાબો નાખવાનો છે, આખી રેસીપી તમારી જોડે ખાસ હું વિડીયો શેર કરું તો તમે જોઈ શકશો. જો મેં કેરી હું લઈ આવી છું, તો આ કેરી અત્યારે કાચી છે. તો કેરી તમે કાચી લેવા જાઓ કે પછી પાકી લેવા જાઓ, તો કેવી કેરી પાસ કરવાની તો તમને હું બતાવું, તમને નજીકથી સાવ બતાવું. તો જ્યારે તમે કેરી લેવા જાઓ, કાચી હોય કે પાકી, ત્યારે જો અંદર ઝીણા ઝીણા સ્પોટ છે, તમને દેખાતા હશે, બધી કેરીમાં દેખાશે. તો તમે જ્યારે નેચરલ કેરી તમારે લેવી હોય, જ્યારે આ મીઠી કેરી, તો તમે આ રીતે અંદર સ્પોટ હોય ઝીણા ઝીણા ઝીણા, જો તમને દાણા દાણા દેખાતા હશે, એવી જ તમારે કેરી પાસ કરવાની. તો તમે જ્યારે પણ કેરી પાકી જાય પછી તમે એનું કટિંગ કરો તો એકદમ મીઠી અને સુગંધવાળી કેરી નીકળે. અને આ કેરી છે ને કેસર કેરી છે, તમને તલાલાની જે કેસર કેરી છે એ જ કેરી છે. તો સરસ મોટું ફળ છે. તો આને હવે આપણે પકાવશું અને કેવી રીતે પકાવશું તે પણ હું બતાવીશ તમને. હવે છે ને જે આપણે આ કેરી છે, આ કેરીનો આપણે દાબો નાખવાનો છે. તો એના માટે છે ને આ છે ને કંતારનો કોથળો છે. તો અત્યારે તમને એમ થશે કે ગમે એ વસ્તુ લેવા જાય તો કંતારનો કોથળો મળતો જ નથી, બને ત્યાંથી કોઈ પણ ફ્રોઝન સ્ટોર. પણ એક ફ્રોઝન સ્ટોરમાં હું ગઈ હતી, ત્યાં છે ને નારિયેળના જે કોથળા આવે છે એ અત્યારે કંતારના કોથળા આવે છે. નહીંતર તમે ઘઉં લેવા જાઓ, ગમે એ વેરાયટી લેવા જાઓ તો પ્લાસ્ટિકના જ કોથળા હોય છે. આ રીતે કંતારના કોથળા નથી હોતા. તો હું અત્યારે આ નારિયેળનો કોથળો લઈ આવી છું. તમે ગમે એ ફ્રોઝન દુકાને જાઓ, ફ્રોઝન સ્ટોરે, તો તમને આ કોથળો મળી રહેશે. તો અત્યારે ખાસ કેરીના સિઝનમાં આમાં જ આપણે દાબો નાખવાનો છે. તો હું જો તમને બતાવું તે દાબો નાખીને તે. તો જ્યારે આપણે આ ઉપરનો ભાગ છે ને એને આપણે ઉપર રાખવાનો. આ રીતે આપણે કોથળો પાથી અને કેરી છે ને તમે આમ એક ગોઠવી શકો, પણ છૂટી છૂટી ગોઠવવાની. જો હું તમને એક બતાવું છું, ગોઠવું છું એ પણ જો આ રીતે એકાબીજાને કેરી છે ને ટચ ન થવી જોઈએ. આપણે છે ને બધી કેરી જો છૂટી છૂટી બધી ગોઠવી દીધી છે. તો એની ઉપર છે ને આપણે આ ન્યૂઝપેપર છે ને એને રાખી દેવાનું આ રીતે. અને એની ઉપર છે ને આ કોથળો છે ને આપણે ઢાંકી દેવાનો આ રીતે. અને કેટલા દિવસે પાકશે તે પણ હું તમને જણાવીશ. હવે આપણે આટલી કેરી બચી છે, હું તમને બતાવું આટલી કેરી. તો આ કેરીને કઈ રીતે પાકવાની, આ બીજી રીત બતાવું છું તમને. તો આ કેરી છે ને આપણે બોક્સમાંથી બધી બહાર કાઢી લઈશું. અને બોક્સમાં જો તમારે કેરી પકાવવી હોય તો કેવી રીતે પકાવવાની તે પણ બતાવું. આ બોક્સમાં આપણે કેરી પકાવવાની છે. તો બોક્સમાં કેરી પકાવવા માટે સૌથી પહેલાં છે ને આપણે આ ન્યૂઝપેપર છે ને એને રાખશું નીચે, તમે જોઈ શકશો આ રીતે. અને એમાં છે ને આપણે એમાં પણ છૂટી છૂટી કેરી ગોઠવી દઈશું. તો આપણે આ છૂટી છૂટી કેરી ગોઠવી છે ને એની ઉપર પાછું આપણે ન્યૂઝપેપર રાખી દઈશું. અને એની ઉપર પાછી એક થર કરી નાખીશું. એ પણ આપણે બને ત્યાં સુધી છૂટી છૂટી જ ગોઠવવાની છે. જો આ રીતે. હવે આની ઉપર પાછું આપણે ન્યૂઝપેપર રાખી દઈશું અને બે બોક્સ પેક કરી અને રાખી દઈશું. તો અત્યારે છે ને મેં તમને બે રીત બતાવી. તો ઘણા છે ને આમાં ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે આ આપણે બોક્સમાં જ્યારે કેરી મૂકી છીએ
કે આ કંતાનમાં જ્યારે કેરી મૂકી છે ત્યારે વચ્ચે વચ્ચે એક એક ડુંગળી મૂકતા હોય છે. તો આપણે ખરેખર છે ને તો આપણે ભગવાનને ધરાવવી હોય કેરી તો ડુંગળી નહીં મૂકવાની. ડુંગળી મૂકવાથી આપણી જે કેરી હોય છે ને એમાં જે નેચરલ કેરીનો સ્વાદ બદલે અંદર ડુંગળીની સ્મેલ બેસી જાય. 3 દિવસ પડી રહે ડુંગળી ભેગું તો તમને ખબર છે તમારા ઘરમાં ડુંગળી પડી હોય તો એમાં સ્મેલ આવે છે ને. તો ખાસ તમે ડુંગળી ન મૂકતા. જો તમારે ભગવાનને ધરાવવી હોય, આપણે ઠાકોરજીને ધરવી હોય, તો સ્વામિનારાયણ ભગવાનને આપણે ધરાવવી હોય તો ખાસ ડુંગળી ન મૂકતા આ રીતે જ તમે સરસ કેરીને આ રીતે તમે રાખી અને તમે પકવી શકો છો નેચરલ, કોઈ પણ કેમિકલ વગર. આપણે બોક્સમાં પણ ડાબો નાખી દીધો છે અને આમાં કંતાનમાં પણ નાખી દીધો છે. તો હું તમને 3 દિવસ પછી બતાવીશ કે કેટલી સરસ કેરી પાકી છે. હા, મેં આ 2 રીત તો બતાવી તમને. તમારે હજી ઘઉંનું બકડિયું હોય, તમારે ઘઉંનું પીપ હોય તેમાં પણ તમે ગોઠવીને કેરીને પકવી શકો. પણ ખરેખર ડુંગળીમાં તમે બને ત્યાં સુધી ન પકવો. તો આપણે 3 દિવસ પછી પાછા મળીશું, કેરી જોશું કેટલી પાકી છે. તો આપણે છે ને કેરી પકાવવા માટે રાખી હતી, એમાં છે ને બોક્સમાં પણ નાખી હતી અને છે કોથળો કંતાન એટલે કે કોથળો પાથરીને પણ રાખી હતી, બંને રાખી હતી. તો એમાં છે ને અત્યારે 5 દિવસ થયા છે અને જ્યારે તમે કેરીને જ્યારે આવી રીતે તમે પકાવવા માટે મૂકી હોય તો દરરોજ કેરીને ચેક કરતી રહેવી જરૂરી છે. તો હું તમને બતાવું, જો બોક્સની કેરી છે એ કેવી પાકી છે, બંને કેરી હું તમને બતાવું. તો બોક્સની કેરી પણ સરસ પાકી ગઈ છે. તો અત્યારે તમને એમ લાગશે કે આ ગ્રીન છે, પણ હું તમને કાપીને બતાવીશ. જો પણ આ નેચરલ જ્યારે પાકેલી હોય એ આવી જ કેરી હોય છે. જો હું તમને બતાવું, જો હું છે ને એક કેરી તમને કાપીને પણ બતાવીશ. તો આપણે જે કંતાનના કોથળા ઉપર પાથરી છે તેને પણ આપણે ચેક કરી લઈએ. જો તે પણ સરસ પાકી ગઈ છે. તમે જોજો, બોક્સ કરતાં જે આપણે કોથળામાં પાથરી છે ને એ વધારે સરસ પાકી ગઈ છે. તો આ નેચરલ પકવેલી છે. હું તમને કાપીને બતાવીશ કે કેટલો સરસ કલર આવ્યો છે આ કેરીનો. તો કેરી છે ને હું તમને કાપીને બતાવીશ. એના માટે છે ને એક પ્લેટ લીધી છે ને છરી લીધી છે. તો આપણે જો સરસ આ પાકી ગઈ છે કેરી એ પણ હું તમને કાપીને બતાવું, તમે જોઈ શકશો. એકદમ સરસ પાકી ગઈ છે ને ઓરેન્જ, અને સહેજ કાચા જેવી હોય તો આ તમને દેખાતી હશે કાચા જેવી લાગે છે. તો અડધી કાચી છે અડધી પાકી છે, એ પણ આપણે કાપીને ચેક કરી લઈએ કે કેવી છે. તો ઉપરથી તમને ગ્રીન લાગશે પણ અંદર સરસ પાકી ગઈ છે. જોયું છે ને, આ નેચરલ પાકેલી છે, ઘરની જ આપણે જે દવા વગર કેમિકલ વગર આપણે પકવી છે. તો તમે જોઈ શકશો એકદમ કેટલી સરસ પાકી છે. તમે જે ઉપરનું જે લેયર હોય એ કાચું હોય તો પણ અંદરથી ઓરેન્જ નીકળે છે. તો તમે બહારની કેરી હોય ને કેમિકલવાળી તેમને બતાવું છું. તો આ છે ને આ કેમિકલવાળી પકવેલી હોય ત્યારે એ અંદરથી સ્વાદ વગરની હોય, સાવ મોરી. પણ તમને ઉપરથી જોતાં એમ થાય છે વાહ બહુ સરસ કેરી છે, પણ એ અંદરથી જેટલી મીઠાશ આ કેરીમાં હોય ને, જે આપણે જાતે પકવેલી એની જે મીઠાશ હોય ને એ આ કેરીમાં મીઠાશ નથી હોતી. તો આ કેરીને છે ને એને પણ હું કાપીને બતાવું. જો તો બંનેનો કલરમાં ફેર લાગશે તમને. તો જો તમને જોશે કે આ છે ને આપણે ઘરની પકવેલી છે અને આ છે ને દવાવાળી પકવેલી છે. તમને જો આ છે ને લાઇટ છે અને આ એકદમ સરસ પીળો કલર આવ્યો છે. બંનેમાં કેટલો ડિફરન્સ છે તમને ખ્યાલ આવી જ જશે. આ દવાની પકવેલી છે અને આપણે ઘરની નેચરલ સરસ કંતાનના કોથળા ઉપર પકવેલી હોય કે બોક્સમાં પકવેલી હોય તો આ દવા વગરની નેચરલ સરસ પકવેલી છે. તમને ખ્યાલ આવી ગયો. તો અત્યારે છે ને મેં કંતાનના કોથળામાં પણ સરસ પકવી છે અને બોક્સમાં પણ પકવી છે. પણ આપણે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે જ્યારે ભગવાનને ધરવી છે તો ડુંગળીની સ્મેલ બેસી જાય કેરીમાં. તો કોઈ દિવસ બને ત્યાં સુધી આ નેચરલ પકવવાની, પણ ડુંગળી અંદર એડ કરીને ન પકવતા. અને તમે જોઈ શકશો આ છે ને દવા વગરની દવાવાળી કેરી છે અને આપણી જે ઘરની છે એ દવા વગરની પકવેલી તો પણ સરસ કલર છે. તો એકદમ સરસ મજાની મેં જાણકારી જે આપી છે ટૂંક જ વિડીયોમાં મેં તમને બતાવ્યું છે. તો તમને ગમ્યું ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી અલગ અલગ સરસ મજાની જાણકારી સાથે હું તમારી જોડે અનેક રેસીપી શેર કરીશ. તો દિલથી થેન્ક યુ. તો આ એક સરસ મજાની મેં જાણકારી આપી છે. જો મારી આ ચેનલમાં તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.